રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે અને 6700 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે। રાજ્યના 2.98 લાખ ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી છે। કુલ 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી। મગફળી પાકનું કુલ 18.80 લાખથી વધુ હેક્ટરમાં રેકોર્ડ બ્રેક વાવેતર થયું હતું। તો આ વર્ષે મગફળીના ટેકાના ભાવે અત્યાર સુધી સૌથી રેકર્ડ બ્રેક ખરીદી થઈ છે। વાવેતર કરે એ પહેલાં ટેકાના ભાવ જાહેર થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું ભાવ જોઈ, ટેકાના ભાવોની જાહેરાત જોઈ અને વાવેતર કરેલ એ વાવેતર રેકર્ડ બ્રેક વાવેતર હતું। હવે આગળ વાત કરીએ માવઠા વિશે। માવઠું બગાડશે ખેડૂતોની મજા અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ માવઠાની આગાહી કરવામાં આવી છે। 2 અને 3 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। જો કે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ વાતાવરણ પલટાશે। 2 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો 3 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં માવઠું પડી શકે છે। आने वाला अगले 5 दिन तक मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होगा, लेकिन उसके आगे डे 6 एंड डे 7 से 2 और 3 फरवरी वो आइसोलेटेड जगह में बारिश होने का चांसेस है। सौराष्ट्र में आपका जो डिस्ट्रिक्ट इसमें आ रहा है अमरेली और भावनगर, और गुजरात रीजन में जो साउथर्न डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली में आइसोलेटेड जगह में बारिश होने का चांसेस है। और डे 7 मतलब 3 फरवरी आपका जो सौराष्ट्र में अमरेली, भावनगर और जो गुजरात रीजन में उत्तरी क्षेत्र में अरावली, महिसागर और दाहोद में आइसोलेटेड जगह में लाइट रेन होने का संभावना है। માવઠાને લઈને અંબાલાલ પટેલ દ્વારા ડરામણી આગાહી કરવામાં આવી છે। તેઓએ કહ્યું છે કે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થશે। 30-31 જાન્યુઆરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। 2, 3 અને 4 ફેબ્રુઆરી માવઠાની આગાહી કરવામાં આવી છે। આ તરફ મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત પર થશે માઠી અસર। ભાવનગર, વડોદરા, નડિયાદ, આણંદ, ખંભાત, અમદાવાદ, ગાંધીનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, સાબરકાંઠામાં પણ માવઠું પડશે। આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। તારીખ 30-31 એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે મજબૂત। ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા છે અને લગભગ ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં વાદળો રહેશે, પરંતુ તારીખ 2, 3 અને 4 ફેબ્રુઆરીમાં હવામાનમાં જોવા જઈએ તો માવઠું, કરામ, કેટલાક ગાજવીજ થઈ જેના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, સખ્ત પવનના તોફાનો થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગો, ભાવનગરના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો તેમજ લગભગ વડોદરાના ભાગો, નડિયાદના ભાગો અને આણંદના ભાગો, ખંભાતના ભાગો। ખેડૂતો માટે અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે। રવિ પાક પર સતત 3 દિવસ માવઠાનું જોખમ મંડરાઈ રહ્યું છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં તીવ્રતા રહી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ માવઠાની તીવ્રતા રહી શકે તો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે અને 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।
ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાની વરસાદની શક્યતાઓ રહેલી છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે। એ અસ્થિરતા કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું થાય તેવી પણ શક્યતાઓ છે, જેને દરેક મિત્રોએ નોંધ લેવી જોઈએ। ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થઈ રહ્યા છે। એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। સાબરકાંઠામાં માવઠાની આગાહી વચ્ચે વાતાવરણ પલટાયું છે અને વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ચોમાસા જેવું વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે તો ઘઉં, બટાકા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જીરું, વરિયાળી સહિત શાકભાજીના પાકોને નુકસાન થઈ શકે છે। જો વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થાય તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે। વહેલી સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। વાદળછાયા વાતાવરણને લઈ જગતના તાતમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। વાદળછાયા વાતાવરણ બાદ ઠંડીમાં ઘટાડો થયો છે અને બીજી તરફ ખેડૂતોને પોતાના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। વિરમગામમાં શિક્ષકની હત્યામાં પોલીસનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે। મૃતક અને આરોપીની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હતો। શિક્ષક અને પરિણીતા એકબીજાના વેવાય વેવાણ હતા। બંને છેલ્લા 7 મહિનાથી મૈત્રી કરારથી રહેતા હતા। વિરમગામમાં રહેતા હતા પરિણીતા અને મૃતક અને પરિણીતાના સંતાનોની સગાઈ થઈ હતી। પરિણીતાના પતિએ સાગરીતો સાથે મળી હત્યા કરી નાખી। તો વિરમગામમાં શિક્ષકની હત્યાથી ખળભળાટ મચી ગયો હતો। પ્રેમ પ્રકરણમાં માર મારી હત્યા નિપજાવી દેવામાં આવી હતી। આરોપીઓ હત્યા કરી કારમાં ફરાર થયા હતા। હત્યાની ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા। પોલીસે 3 શખ્સ સામે ફરિયાદ નોંધી। શિક્ષક અને પરિણીતા એકબીજાના વેવાય વેવાણ હતા। તો મૃતક શિક્ષક નરેશ ચાવડા શંખેશ્વરની પરિણીતા સાથે મૈત્રી કરાર સાથે રહેતા હતા। જે આરોપી અને જે ફરિયાદી જે છે, મતલબ મરણ જનાર જે છે નરેશ જયસંગભાઈ ચાવડા, જેને જોડે મૈત્રી કરારમાં હતા, એમનો દીકરો અને જે મરણ જનારની દીકરી એને જોડે એની સગાઈ થયેલી હતી લગભગ 1.5 વર્ષ પહેલાં, અને એને આધારે એકબીજાને પરિચયમાં આવ્યા હતા। પછી એને વચ્ચે પ્રેમ પ્રસંગ થયો। એને છેલ્લા 7-8 મહિનાથી એકબીજાને સાથે લિવિનમાં રહેતા હતા। ભરૂચમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે અને પાલેજ ફાટક પાસે મારામારીની ઘટના બની અને રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે જાહેર માર્ગ પર છૂટા હાથની મારામારી થઈ હતી અને મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે। રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે માથાકૂટ થઈ, ત્યારબાદ બોલાચાલી થઈ અને એકાએક મારામારી કરવામાં આવી। છૂટા હાથની મારામારી જાહેર માર્ગ પર થઈ અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। સુરતમાં વીજ વિભાગની ટીમ વિરુદ્ધ હોબાળો કરવામાં આવ્યો છે અને માંગરોળના હથોડા ગામે હોબાળો થયો। સરપ્રાઇઝ ચેકિંગથી ગામ લોકો વિફર્યા હતા। ગામ લોકોનો વીજકર્મી પર નશો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પોલીસ કર્મચારીઓએ મામલો થાળે પાડ્યો હતો। પોલીસે વીજકર્મીને ટોળામાંથી બહાર કાઢ્યો અને મામલો થાળે પાડ્યો હતો। સુરતમાં દુકાન માલિક પર તલવારથી હુમલો કરવામાં આવ્યો અને જે ઘટનાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સુરતના સચિન વિસ્તારમાં અમર શૂઝ નામની દુકાનમાં એક શખ્સ દ્વારા દુકાન માલિક પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દુકાન માલિક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હુમલો કરી હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। જો કે પોલીસે હુમલાખોરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। તો સુરતની આ ઘટના સામે આવી છે, જ્યાં દુકાન માલિક પર હુમલો કરવામાં આવ્યો છે અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તો
તો આ જીવલેણ હુમલો તલવાર વડે કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તો સુરતના સચિન વિસ્તારની આ ઘટના કે જ્યાં દુકાન માલિક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો ગમે તે હદે જવા તૈયાર થઈ જતા હોય છે. વિડીયોના અમુક કન્ટેન્ટ એવા હોય છે કે જે સમાજમાં ખરાબ મેસેજ પહોંચાડે છે અને આવા લોકો સામે પોલીસ કાર્યવાહી પણ કરે છે. છતાં આવા વિડીયો સામે આવતા હોય છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી આવો જ એક વિડીયો સામે આવ્યો. 5 જેટલા યુવકોએ એક રીલ બનાવી હતી જેમાં જાહેરમાં તલવાર વડે જન્મદિવસની કેક કાપી દારૂ પીવે છે અને પછી જે વ્યક્તિ કેક આપે છે તેનો મિત્ર આવી તેને ચપ્પુ જેવું ઘાતક હથિયાર મારી તેની હત્યા કરી દે છે. આવા કન્ટેન્ટ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસને આ મામલે જાણ થતાં આ સમગ્ર ઘટનામાં વિડીયોની તપાસ કરી 5 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવતીકાલથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અને ગાંધીનગરમાં 29 અને 30 જાન્યુઆરીએ મળશે બેઠક. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આ બેઠકમાં મંથન કરવામાં આવશે. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજરીમાં આ બેઠક મળશે. તો સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા રજૂ કરેલા નામો અંગે પાર્લામેન્ટરી બોર્ડમાં મંથન થશે. પાર્લામેન્ટરી બોર્ડના મંથન બાદ ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવશે. અમારી સાથે હાલ સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, આવતીકાલે બેઠકનું આયોજન સીએમના નિવાસસ્થાને બેઠક યોજાશે. કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે? શું અપડેટ? ચોક્કસથી આવનાર દિવસોની અંદર એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની અંદર આજે ચૂંટણી જે છે તે યોજાવાની છે અને સતત જૂનાગઢ મહાનગરપાલિકાની પણ આ ચૂંટણી યોજાવાની છે. તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો જે છે તે ગ્રાઉન્ડ ઉપર જઈ રહ્યા છે અને ત્યાં જે ઉમેદવારો જે છે તેમની સેન્સ પ્રક્રિયા જે છે તે લઈ રહ્યા છે. સેન્સ પ્રક્રિયા બાદ ભારતીય જનતા પાર્ટીની એક મહત્વની બેઠક કહી શકાય એવી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે છે તે આવતીકાલે અને 30 જાન્યુઆરીના રોજ આ મળવાની છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે અને ત્યાં આ બેઠક મળવાની છે અને બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રમુખ CR પાટીલ અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની હાજરીમાં આ બેઠક મળશે. જેમાં પ્રક્રિયા એ પાર્લામેન્ટરી બોર્ડની અંદર મંથન જે છે તે થશે અને મંથન બાદ ઉમેદવારોના નામો જે છે તેની જાહેરાત જે છે તે થશે અને આવતીકાલથી 2 દિવસની આ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે મળવાની છે. જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટે ભાજપમાં દાવેદારોની હોડ અને ઘાટલોડિયા વોર્ડ માટે 6 લોકોએ દાવેદારી નોંધાવી છે. કાર્યાલય પર ભાજપના સિનિયર નેતાઓએ સેન્સ લીધા અને સંકલન સમિતિમાં દાવેદારો અંગે ચર્ચા કરવામાં આવશે. તો પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડ દ્વારા નામની જાહેરાત કરવામાં આવશે. કાર્યકર્તાઓએ પોતાને ઉમેદવાર બનાવે એના માટે દાવેદારી અમારી સમક્ષ રજૂ કરી છે. પાર્ટીના જે જૂના ક્રાઇટેરિયા હતા એ બધા જ ક્રાઇટેરિયા પાર્ટીના ચાલુ છે અને સંકલન સમિતિમાં આ બધા જ વિષયની ચર્ચા કરીશું અને એમાં જે કંઈ ચર્ચાના અંતે જે કંઈ નિર્ણય થશે એ જ્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એ અમને બોલાવશે ત્યારે મહાનગરની સાથે આ આખો વિષય એમની સમક્ષ મૂકીશું અને પાર્ટી જે નિર્ણય કરશે એની જાહેરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કરશે. મહેસાણામાં સતત બીજા દિવસે દબાણો તોડવામાં આવ્યા અને મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાધનપુર રોડ પર મનપાની ટીમની કામગીરી કરવામાં આવી રહી છે. રાધનપુર રોડ પર 367 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. ગતરોજ 67 દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આજે વધુ દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 4 JCB, ટ્રેક્ટર અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યા. રોડ પર શેડ, બાંધકામ, બ્લોક, દિવાલ સહિતના દબાણ તોડવામાં આવ્યા. તો હોટલ, શોરૂમ, દુકાન આગળના તમામ દબાણો દૂર કરવામાં આવ્યા.
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે દબાણ હટાવવાની જે કામગીરી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે મહેસાણા શહેરના રાધનપુર રોડ પર અનેક જે દબાણકર્તાઓ હોય છે તેમને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસ આપ્યા બાદ પણ તે દબાણ દૂર ના કરવામાં આવતા ગત રોજથી આજે દબાણ હટાવવાની જે કામગીરી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો મહાપાલિકાના જે જેસીબી હોય છે, ટ્રેક્ટર હોય છે, તેમજ પોલીસ બંદોબસ્ત સહિત તમે જોઈ શકો છો 3 થી 4 જેટલા જેસીબી હોય છે તેમના દ્વારા હાલમાં દબાણ હટાવવાની જે કામગીરી હોય છે તે કરવામાં આવી હતી। ગત રોજની વાત કરીએ તો ગત રોજ અંદાજિત 67 જેટલા જે દબાણો હોય છે તે હટાવવામાં આવ્યા હતા। આ દબાણો હટાવવામાં આવતા મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે રસ્તો હોય છે તે ખુલ્લો થશે અને જે વાહન ચાલકો હોય છે, જે સ્થાનિક લોકો હોય છે તેમને ચોક્કસથી રાહત થશે। ત્યારે તમે જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત સાથે હાલમાં જે પાલિકાની ટીમ હોય છે, મનપાની ટીમ તે રાધનપુર રોડ પર પહોંચી છે અને અનેક જે દબાણકર્તાઓ હોય છે તેમના જે દબાણ હોય છે તે તોડવામાં આવી રહ્યો છે, રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। આણંદ જિલ્લામાં વધુ એક લવ જેહાદની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। વિધર્મી યુવકે નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી। આરોપી પોતે બોરસદમાં રહેતો હતો, તે અવારનવાર આણંદ આવતો હતો। તે દરમિયાન યુવતીના સંપર્કમાં આવ્યો હતો। યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાની લાલચે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા। આરોપી મકસૂદ પોતાનું નામ મુકેશ રાખી છેલ્લા 4 વર્ષથી યુવતીના સંપર્કમાં હતો। યુવતીએ લગ્નની વાત કરતા યુવક પાસે રહેલ બંનેના ગુપ્ત ફોટા વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। યુવતીએ યુવક અંગે તપાસ કરતા તે વિધર્મી હોવાની જાણ થતાં તેની સાથે કપટ થયું હોવાનું જાણવા મળતા તેને વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કામનો યુવક જે આરોપી છે મકસૂદ દિલુભા રાણા એ આણંદ ટાઉનની અંદર લીલું ઘાસ છૂટક વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલ છે અને આ ઘાસ વેચતી વખતે જ આ ફરિયાદી સાથે પરિચયમાં આવેલો હતો।